નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ આપજો અને કોઈ પણ માહિતી જોતી હોય તો મેં મારો નંબર પણ આપેલો છે, એની ઉપર તમે માહિતી લઈ શકો છો. આ વિડીયોની અંદર હું તમને બતાવી રહ્યો છું, તમે જોઈ રહ્યા હશો કે એક ખેતર તમને બતાવી છે જેની અંદર પ્લાસ્ટિક નકરું પાથરેલું છે, જેને કહેવાય છે મલ્ચિંગ. બરાબર છે. આ મલ્ચિંગનું વાવેતર આપણે શાકભાજીનું વાવેતર કરવાના છીએ અને મલ્ચિંગથી ડ્રીપ સાથે કરવાના છીએ, જેની અંદર આ તમે પાળો જોઈ રહ્યા છો. આ પાળો આ રીતે કરવામાં આવે છે. એની ઉપર મલ્ચિંગ પેપરની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ પાથરવામાં આવે છે. જો ટપક સિંચાઈ પદ્ધતિ અંદર તમને દેખાતી હોય તો બતાવું. જો આ ટપક સિંચાઈ પદ્ધતિ છે, એની નળી છે. બરાબર, તો આ નળી અંદર પાથરી અને આ રીતે મલ્ચિંગ પેપરથી ઘણા પાકો થાય છે. બરાબર છે. જેની અંદર મેં બહુ જૂનો વિડીયો કપાસના ખેડૂતનો મૂકેલો હતો, ત્રાકુડાનો, ગોંડલ રાજકોટનો. એ કપાસ પણ મલ્ચિંગથી કરતા હતા અને મરચી પણ મલ્ચિંગથી કરતા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી એ વસ્તુ એ રીતે કરી રહ્યા છે. હાલ અત્યારે ખેડૂત મિત્રો મલ્ચિંગથી શાકભાજી, ટેટી, તરબૂચ અને શાકભાજી કરતા હોય છે. બરાબર છે. ટેટી, તરબૂચ, મરચી અને શાકભાજી મલ્ચિંગથી ખાસ આ લોકો કરતા હોય છે. તો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના પાળા થઈ ગયા છે અને એ પાળાની અંદર આપણે મલ્ચિંગ પેપર પાથરી અને 6 વીઘાની અંદર શાકભાજીનો પ્લોટ આખો તૈયાર થઈ રહ્યો છે. જ્યારે આનું વાવેતર અત્યારે થઈ ગયું છે, ઉગી જશે અને શાકભાજીનું કેવો ઉતારો છે, કેવો ફાયદો છે, એ આપણે જ્યારે વિઝિટ કરશું બીજી વાર ત્યારે એના વિશે તમને બતાવશું. હાલ અત્યારે વાત કરું આ ફિલ્ડની તો 6 વીઘાનું ફિલ્ડ છે. એની અંદર આપણે 2 વાલનું ફિટિંગ કરેલું છે અને મલ્ચિંગ કરેલું છે. જો આ દાર છે અને આ છે ફિલ્ટર આપણું. બરાબર છે. ફિલ્ટર છે, એની અંદર અત્યારે સિસ્ટમ ચાલુ છે. બરાબર, અને જેને ડીશ ફિલ્ટર છે, આ ફિલ્ટર છે, ડીશ ફિલ્ટર છે, ખાતર ચડાવવાની વેંચુરી છે, વચ્ચેના જે કેસરી વાલ દેખાય છે કંટ્રોલ વાલ છે, એર વાલ છે, પ્રેશર કાંટો છે અને આ એના 2 વાલ છે. 6 વીઘાના ફિલ્ડની અંદર 3 વીઘાના 2 વાલના ઝોન કરેલા છે અને એ 2 ઝોનની અંદર અત્યારે આ અંડરગ્રાઉન્ડ પીવીસીનું ફિટિંગ છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પીવીસીનું ફિટિંગ છે અંડરગ્રાઉન્ડ, જેમાં ચોટિયા કાઢેલા છે અને 5 ફૂટે મલ્ચિંગ કરી અને 2.5 ફૂટે વાવેતર જો કંઈ કરવાનું થાય તો એના માટેના આઉટલોટ કરેલા છે. 2.5 ફૂટે આઉટલેટ કાઢેલા છે અને જો આ નળી અહીંથી મલ્ચિંગમાં જાય છે અને મલ્ચિંગ પેપર પાથરેલો છે અને પાળા કરેલા છે. પાળા ખાસ મલ્ચિંગની અંદર એટલા માટે કરવામાં આવે છે કે આ પાળાની અંદર ભેજ રહે અને ભેજ ઉડી ન જાય એટલા માટે મલ્ચિંગ પેપર હોય છે. અને એ ભેજ જળવાઈ રહે એટલે શાકભાજી હોય કે મરચી હોય કે કોઈ પણ પાક હોય, ટેટી કે તરબૂચ, તો એના તંતુ મૂળ એની અંદર ખૂબ સારી રીતે વિકાસ પામે છે. ટપક સિંચાઈના ફાયદાઓ હું તમને હંમેશા કહેતો રહ્યો છું અને કહું છું કે એમાં બિયારણ ફેલ નથી જતું, ખાતર, દવા, પાણી, વીજળીની, હવાની બચત થાય છે. ખાતર, દવા, પાણી, વીજળી આ ખાસ આપણી બચે છે. મજૂરી કામની અંદર બચત થાય છે. આ પાળા કરેલા હોય છે એટલે વચ્ચે પાણી જતું નથી, તો નિંદામણનો ખર્ચ પણ આપણે ઘટી જાય છે. જો આવી જ માહિતીઓ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં આ વિડીયોની અંદર આપણે જ્યારે વાવેતર થશે ત્યારે પણ આનો વિડીયો મૂકશું. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.